આપણા સોનાડા ગામનું મંદિર આજે શાંતિથી દર્શન કર્યા અને હૈયું ઠરે ભગવાન શ્વાસ લે ને એવી જગ્યા કેમ કે ઘણા બધા સંઘર્ષ પછી હમણાં સ્વામી વાત કરી એનો લેખ મરાઠીમાં છે જે ગાયકવાડ સરકારે કરેલો અને મહારાજને આપેલો આ ગામ નારાયણ દેવને નિભાવવા માટે. એ લેખ આપણા પાસે છે, હજી પણ મરાઠીમાં છે. મારા ઓફિસમાં જ બેસીને અમે મુનિ સ્વામી બધા છે ને એ મરાઠી સંતો છે, એટલે અમે બધા ભેગા બેસીને વાંચ્યો હતો કે સ્વામી હતા ત્યારે. મને સમજણ પડતી નથી, મેં કહ્યું વાંચીને સંભળાવો. પણ છોકરાઓ મજા કરે. હવે જેટલું રહ્યું એટલું સારું છે, પણ એક સરસ ભગવાનનું સ્થાન થયું અને નાંદોલવાળાએ હાવણો નથી ફેરવ્યો. આ તો બધા પાડોશીના ધર્મ કહેવાય. હું માનું છું કે આમાં સ્વામી કીધું ને કે મારાશ્રીની આજ્ઞા બાજ્ઞા કંઈ નથી. આપણે પાણી વાળતા હતા ને જૂના સમયમાં, તો શું થઈ ગયું ખેતરા બેતરાનું, તો જ્યાં લીલું હોય ત્યાંથી હુકામાં લઈ જવાનું હોય. તમારે લીલું થઈ ગયું એટલે આમ હુકવું હતું ત્યાં લઈ ગયા, બીજું કંઈ કરવાનું છે નહીં. આપણે મૂળ જો સત્સંગ થાય એટલું જ કરવાનું છે ને. અને ઘણા વખતથી સંકલ્પ નાંદોલના હરિભક્તો, દેગામના હરિભક્તોનો ખૂબ હતો. તો શાકોત્સવે કર્યા અને સભાઓએ કરીને કે મેળ ખાતા નતા, આવો ભગત આવો, સુપરમેન જે ઉપર કર્યું. કોનો છે? દેગામનો છે. દેગામનો હસું છે મારે દેગામ ભાઈ. બીજું આજુબાજુમાં જ છે ને, બધું આપણું જ છે. મૂળ તો ભગવાનનું છે બધું, અને ભગવાનના અર્થે જો સરસ. અને હું હમણાં જ મેં કીધું આખું બળસરવાળા, મેં કીધું આટલા બધા કેટલા બધા મંદિરો થઈ ગયા ઘડીમાં આજુબાજુમાં, ફરતા ફરતા 20-25 કિલોમીટરના 30 કિલોમીટરના રેડિયસમાં. અને બધાને ભગવાનનું સુખ મળે. હમણે મેં પૂછ્યું, મેં કહ્યું અહીંથી રસ્તો જાય તો નિકોલ જાય, નીકળે. ત્યાં પણ અમારા નાગભાઈએ બહુ મોટી સેવા કરી છે. અમે તો એમને સમાજમાં કરીને મંદિરમાં કરી, મંદિરમાં ઓફિસમાં બેન કરી હતી એમને. એટલે સરસ આખું. જો આ બધી વસ્તુ છે ને જરૂરી છે સત્સંગમાં. છોકરાઓને હમણાં એક બીજું આજુબાજુ રમે છે, હમણાં બૂટ પહેરતું હતું, હું જોતો હતો, ઘડીક ફરે ઘડીક હરે. આ બધાના માટે જ છે બધું. આપણે તો બધું પરવારીને બેઠા છીએ હવે. પણ ભવિષ્ય આજે સુરક્ષિત થાય, સંસ્કારી થાય અને પરંપરા જળવાઈ રહે. મેં હમણાં જ ગામમાં ગયો હતો સવારે વાસદમાં, ત્યાં મેં કીધું પરંપરા જળવાઈ રહે ને, અને એ પશુ આવે છે બહેનોમાંથી જ આવે છે. એટલે એ સંસ્કાર જળવાઈ રહે બહુ જરૂરી છે. અને એ સંસ્કારથી જ આપણી ઉન્નતિ ગણો, પ્રગતિ ગણો. કેમ કે જ્યારે એક માણસ નિશ્ચિંત ક્યારે થઈ શકે છે? એક માણસ નિશ્ચિંત ક્યારે થાય? એક વ્યક્તિ ભાઈ હોય, બહેન હોય,
દાદા હોય દાદી હોય એ નિશ્ચિંત ક્યારે થઈ શકે? જ્યારે એના દીકરા દીકરીઓ સંસ્કારી હોય ત્યારે. નહીં તો ઊંઘ ના આવે. એ સવારે આવે કે સાંજે આવે, ગમે ત્યારે આવે, રાત્રે 2 વાગે આવે તો પણ નિશ્ચિંત જે માણસ સૂઈ શકે એ ઘરમાં સમજી લો કે સંસ્કાર હશે. આજના યુગમાં આ જ વ્યાખ્યા છે સંસ્કારની. અને આવો સરસ પ્રસંગ થયો. નાગજીભાઈ મને ક્યારના કહેતા મને કે અહીં આવવાનું છે આપણે. મેં કીધું આવીશું. અને આવો સરસ પ્રસંગ, આવું સરસ જગ્યા છે. હવે આવતા વખત તો નહીં સાહેબ, બધું બનાવી નાખશો તમે. અરે છે બાજુમાં છે, મોટી પાર્ટી, વાંધો નથી. મેં કીધું, મેં કહ્યું આવતી ફેર સરસ શાકો છો, આખા વિસ્તાર આ બાજુનો વિસ્તારનો કરીએ ને તો થોડો વહેલો કરજો. આ છેલ્લો શાકો છો, કેમ કે ભાઈ ઉનાળામાં રીંગણા બધા ગરમ પડે, એવું જૂના માણસોને ખબર છે. આ તો શું છે કે ચાતુર્માસ આવે ને રીંગણા કોઈ ખાવાનું મારે ના પાડી છે, એટલે સત્સંગી જીવનમાં હશે, કારણ કે એમાં જીવડા પડે, એટલે બીજું કંઈ કારણ નથી. પણ જ્યાં ચાતુર્માસ પૂરો થયો ને તો ભૂખા બોધ નાખે, પથારી ફેર નાખે. અમારા મન તો વધારે પૂરતા પથારી ફેરવે અમારી. હા જેવા કરવાના હતા જે ગામમાં વંદે માતરમ ગોતા. હું ઘરે જાઉં ને પછી આમાં ઘૂસી જાય છે બધું અંદર. એટલે પરફ્યુમ નાખ્યું હોય ને એમ વઘાર બધો આમાં જ નીકળે. આમાં 2 દી પહેરો એમ થાય કે ક્યાં વઘાર કરીને આવ્યો. સાચું તો ખબર પડે કપડામાં, કેમ કે 80% ઊલ હોય પાછું. દેખાવમાં સારું લાગે, પહેરો તાર ખબર પડે કે અંદર પરસેવો જેટલો વરે. કળતરી પડી જાય. એટલે આનું છે ને મૂળ ભૂકા બોલી નાખે રીંગણાના. પછી બીજા નથી ને હવે શાકોત્સવ. આ તમારો છેલ્લો છે. કાઠિયાવાડી સુધરશો નહીં. એપ્રોચમાં તમારે તો સારું તાર કરશું, તાર બીજું. આપણે કંઈ આવતી સાલ તો પહેલી વખત પહેલો અહીંયા કરીએ. હા, પહેલો આખા વિસ્તારનો ઉબરસર ને આ મોડાસા છે ને બધેથી સરસ મોટું આયોજન થાય ને. તો કેમ કે આ બધું જીવતી જગ્યાઓ છે બધી અત્યારે. અને મહેનત ઘણી કરી પાછી અમારા પ્રદીપે. ના, એને ધન્યવાદ આપ્યો, કેમ કે એને મને કોઈક વાર આળસ આવે પણ એને આળસ નથી આવી આ મંદિરો માટે કામ કરવા માટે કે. અને મને આંગળી ચીંધે એટલે હું પછી હરખું કરી નાખું. પણ જે દેવનું છે એ દેવનું કરવામાં મને રસ ખરો. કારણ કે છેલ્લે તો છે ને બધું દેવનું છે, અને એ જ આનંદ છે. આજે આ રીંગણું છે ને, રીંગણાની સરસ વાત છે. અકબર ને બિરબલની તમને કદાચ ખબર હશે. અકબરે બિરબલને કીધું, દંતકથા હશે કે જે હશે મને ખબર નથી, કીધું કે આ રીંગણું કે કેવું રૂપાળું છે. પછી વખાણે ચડ્યા. એ ખબર તમને? વખાણે ચડ્યા કે રંગ તો જો કે એનો કેવો રૂપાળો. વાહ વાહ. બિરબલ કે વાત થતી હશે કે આવો તો બીજાનો રંગ જ નથી. પછી કે એના માથે કે જો કે મુગટ છે. એટલા રાજી છે. ઓહો, આવો મુગટ તો કોઈના માથે આવતો નથી, એક ફળ ફૂલમાં નથી આવતો. બધા વખાણ કર્યા. બીજી રાજા વાજા વાંદરા. બીજી મગજ છટક્યું. અકબરે ઊંધું શરૂ કર્યું કે આવો ભૂંડો કલર હોતો હશે. બિરબલ કહે કે આ ભંગારમાં ભંગાર કલર આવો. તો કે આ જો કે માથે ટોપલું મૂક્યું પાછું.
અને એ બધી ચર્ચા ઘણી છે, આખી વાત છે. એટલે પછી અકબર ખીજાયા. એ કે હું આમ બોલું તો આમ બોલે છે ને આમ બોલું તો આમ બોલે છે કે હું કે રીંગણાનો દાસ નથી, હું તમારો દાસ છું. એમાં આપણે છે ને ભગવાનના દાસ. છેડો મૂળ આટલો છે. રીંગણું તો માધ્યમ છે, પણ આપણે મૂળ છેડો ભગવાનનો છે. શાકોત્સવ હોય, પ્રતિષ્ઠા હોય કે ગમે તે ઉત્સવ હોય કે સમયો હોય, પણ મૂળ તો ભગવાન સુધી આપણા દીકરા દીકરીઓમાં સંસ્કારની પ્રાપ્તિ થાય ને એ જરૂરી છે. અને એ જ આપણી મૂડી છે અને એ જ આપણી સંપત્તિ છે. અને આનંદ થાય કે આજે આ ગામની અંદર આ બધા છોકરાઓ હોય અને તમે બધા ભેગા થઈને આટલી બધી મહેનત કરી સરસ રૂડું રૂપાળું આપણું મંદિર થઈ ગયું. અને જેનું હતું એને પાછું મળ્યું. દેવનું હતું દેવને મળ્યું. એમાં જેને બધા મહેનત કરી છે આ બધાએ એને અનેક ધન્યવાદ છે. ભગવાન રાજી થાય એના ઉપર. અને ખાસ કરીને એ જ આપણે કરવાનું છે કે એટલું ભગવાનને અર્થે જેટલો સમય જાય ઉપયોગ થાય. હું એમ નથી કહેતો આખો દિવસ વાપરો, પણ જે ક્વોલિટી 2 મિનિટ 5 મિનિટ પણ ભગવાનને અર્થે ક્યાંક પગથિયું આપણે ચડ્યા હશું તો આ દીકરા દીકરીઓ ચડશે. આ વાસ્તવિકતા છે. હમણાં સ્વામીએ વાત કરીને કે આ નાગીભાઈ મંદિરે આવે. હવે વસ્તુ એ છે કે આપણે આવીએ તો ત્રીજી પેઢીએ આપણે 20 પગથિયા ચડ્યા હશું, ત્રીજી પેઢી 5 પગથિયા ચડશે. એ વિચાર રાખીને જ આપણે આગળ ચાલુ કરીએ અને એ સંસ્કાર જળવાઈ રહે એના માટે થઈને મહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો છે. ખૂબ આનંદ થયો. ખાસ કરીને નાગીભાઈ તમે કીધું એટલે સંકલ્પ તમારો હતો એટલે પછી આવવાનું તો હતું જ મારે. તમે ના રાખત તોય આવતું. સોનાળે આવવાનું હતું ને અહીંયા આવવાનું હતું. પણ સરસ બધું યોગ સરસ બેઠા અને ભગવાનની કૃપા સરસ થઈ તો બધાને આનંદ પ્રાપ્ત થાય. ને રીંગણાને બહેનો બધા રોટલા કર્યા અને ભાઈઓએ વઘાર કર્યો. અમારા મહંત ઉતાવળ કરતા હતા. મેં કીધું વઘારમાં સુગંધ આવે એવું કરજો, પણ પછી સહન તો મારે જ કરવાની થશે. ખૂબ આનંદ થયો. આપ સૌ હરિભક્તોને અનેક અનેક ધન્યવાદ. અને બસ આપના ઉપર ખૂબ રૂડા આશીર્વાદ ભગવાન પાઠવે એ જ નાના ચરણોમાં પ્રાર્થના.